જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 27 અને 10મો મહિનો અને 2025। હવે મિત્રો આપણી ઉપર એક માવઠાનો માર હટાણે। જોકે આપણે અત્યારે આ માહિતી કે આગાહી દેવાનું ખરેખર મન નથી થતું। આ સત્ય છે, કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું કે અમુક વિસ્તારોની અંદર 11-11, 12-12 ઇંચના સમાચાર છે। ઘણા વિસ્તારોમાં 5-5, 6-6 ઇંચના વરસાદ છે અને ઘણા વિસ્તારોમાં નુકસાની પણ મોટે પાયે છે, જે અસહનીય નુકસાની છે। એ વેદના જોઈએ તો આપણી આગળ શબ્દ નથી। એવા પણ આપણા ખેડૂત ભાઈઓના વિડીયો આપણે મળે છે અને ફોટા મળે છે અને ઘણા મિત્રો તો આપણે પર્સનલી મેસેજ પણ કરે છે અને ફોન દ્વારા માહિતી પણ આપણે એમને આપી છીએ અને એમની સાથે માહિતી શેર કરી છે। પણ દુઃખની વાત એ છે કે એક મોટી આફત આપણા ઉપર કહી તો ક્યાંક ને ક્યાંક મોટી આફત પણ કહી શકાય। હજી મિત્રો આજે 27 તારીખ છે, કાલે 28 તારીખ છે, 29, 30 અને 31 તારીખ। આ 31 તારીખ સુધી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે। અમુક વિસ્તારોમાં મીડિયમ વરસાદ, પણ હવે જે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ એન્ટ્રી અત્યારથી થઈ છે અને આવનારા સમયની અંદર જેમ કલાકો પસાર કરશું તેમ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ અમુક સેન્ટરમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળે। અને કચ્છના વિસ્તાર છે, કચ્છના જે દરિયાકાંઠાના ખાડી વિસ્તાર છે, પછી પશ્ચિમ સૌરાષ્ટ્રને લગતા વિસ્તારો છે, તેમાં પણ ક્યાંક ભારે વરસાદ થાય એવી શક્યતા છે। પણ ઓલ કચ્છના વિસ્તારોને અસર કરશે। આપણે અગાઉથી આ માહિતી આપેલી હતી કે આ જે 26 થી 30નું માવઠું છે એ હેવી માવઠું છે અને ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છને અસર કરશે। તો ઉત્તર ગુજરાતને પણ અસર કરશે, મધ્ય ગુજરાતને અસર કરશે, દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે। પણ ઘણા વિસ્તારોને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તાર પૂરતું કાલે પણ માવઠું થયું હતું અને આજે પણ જોવા મળ્યું છે અને સમાચાર છે। પણ ખાસ જે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો કે અમુક વિસ્તારોમાં 11 ઇંચ, અમુક વિસ્તારોમાં 6 ઇંચ, અમુક વિસ્તારોમાં 5 ઇંચ। એટલે આવા વરસાદના આપણે સમાચાર અને મેસેજ અને રિપોર્ટ આવે છે। આ એક મિત્રો હકીકત છે, પણ આપણે કહીને કે અસહનીય આ માવઠાનો માર છે। ખેડૂત ઉપર એક મુસીબત આવે છે। આ વર્ષની અંદર 3 વાર ખેડૂતના પાથરા પડ્યા અને નુકસાનીનો સામનો કરવો પડ્યો। ઘણા મિત્રોના અંદર કપાસની અંદર મોટે પાયે નુકસાની છે, મગફળીમાં મોટે પાયે નુકસાની છે। તો મિત્રો આપણે આજે જે મકસદ છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા મોટા મોટા નામી માણસો વારંવાર એમ કહે છે, વિડીયા બનાવી કે ખેડૂતની વેદના, ખેડૂતને સપોર્ટ આપો। તો ભાઈ ખેડૂતને સપોર્ટ જ આપવો હોય ખરેખર આપણે બધાને, કે ખાલી સોશિયલ મીડિયાની અંદર વાતું જ કરવી હોય તો એ સપોર્ટ આપ્યો ના કહેવાય। એ તો તમે એક વાયરલ થવાની વાત છે। ખેડૂતને સપોર્ટ આપવો હોય તો આ ટાણું છે, ખેડૂત ઉપર એક મુસીબતનો માર છે, ખેડૂત બધું સહન કરે છે, તમને બધા જોવો છો, જાણો છો। તો ભાઈ ખેડૂત માટે સપોર્ટ કરવો હોય તો ખાલી 100 દિવસ માટે આખું ભારત બંધ કરો, આ સપોર્ટ કહેવાય? ખાલી સોશિયલ મીડિયાની અંદર વાતું કરવી કે અમે ખેડૂત માટે અમને દુઃખ છે, ખેડૂત માટે આમ થયું, ન્યૂઝવાળા એવી વાતું કરે, જ્યાં જોઈને ત્યાં નામી મોટા મોટા માણસો પણ એવી વાતું કરે કે ખેડૂતની વેદના અમે સમજી સહી, ખેડૂતનું આમ થશે, આંદોલન કરો, આંદોલન, પણ આખું ભારત બંધ કરો। ખેડૂત આખા જગતનું પેટ ભરે છે, આખા દેશનું પેટ ભરે છે। એવી રીતે જ ભારતનો સૈનિક છે, એ સરહદ ઉપર ભારત આપણા દેશની રક્ષા કરે છે। તો આ દેશની અંદર જય જવાન ને જય કિસાન, આ બે નારો આપણે કાયમી માટે આપણે ચેનલમાં ટાઇટલમાં કહી છીએ, જય જવાન ને જય કિસાન। તો આને સપોર્ટ આપવો હોય તો સોશિયલ મીડિયાની અંદર વાતું નથી કરવાની, એક થાવ અને આંદોલન કરો। પણ એક થાવ, ખાલી 6 દિવસ ભારત બંધ રાખો તો ખબર પડી જાય। આમ થશે મિત્રો, ખાલી વાતું કરીએ કંઈ નહીં થાય। એકબીજાને રોટલા શેકવા માટે આવી ખેડૂતની વાતો કરશે। આ હતી ખેડૂતની વેદનાની વાત। પણ આ જે માવઠું છે મિત્રો, એ માવઠું 27, 28, 29 ને 30 અને 31 તારીખ સુધી રહેશે
અને હજી મિત્રો સાવચેત રહેજો, જ્યાં માવઠું નથી તે પણ એવું ના સમજતા કે સિસ્ટમ વહી ગઈ છે, હવે કોઈ ખતરો નથી. ખતરો હજી આપણે મોટો છે. અમુક દેશી અનુમાન આપણે જોઈ, ઘણું બધું જોવાનું હોય. દેશી અનુમાનમાં અત્યારે આપણે લાઈવ બતાવે છે કે નુકસાની પણ અમુક વિસ્તારોમાં થાય એવી શક્યતા છે. મિત્રો આપણા ઉપર એક માવઠાનો મોટે પાયે માર છે. આ કોઈ વાવાઝોડાથી ના ડરતા, વાવાઝોડાનો સંકેત નથી બતાવતું આપણે દેશી હવામાન, પણ ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે મિત્રો. પણ આનાથી કોઈ વંચિત નહીં રહીએ. આવનારી તારીખો છે હજી આપણા ઉપર 3-4 દી, એ ક્યાંક ને ક્યાંક મુસીબત લાવે એવી છે. અને સાવચેત રહેજો, કારણ કે આ માવઠું છે, આપણે માવઠું કહીએ છીએ પણ આને મોટે પ્રમાણમાં વરસાદ કહેવામાં આવે. જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓ સુરક્ષિત રહે અને સાવચેત રહે, એવો હેતુ અને એવો પ્રયત્નથી આપણા ખેડૂત ચેનલની અંદર તમને માહિતી આપું છું. અને વારંવાર મિત્રો હજી પણ જરૂર પડશે તો આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપશું. પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં 28 29 તારીખ મારા અંદાજ પ્રમાણે ક્યાંક ને ક્યાંક 48 કલાક હેવી રહી શકે એવી શક્યતા છે. આ કસકાતાની તમને વાત કરું, મોડલમાં તો સિસ્ટમ હું ટર્ન મારે, ઘડીક આવે ઘડીક જાય તો એવું થતું હોય. પણ મિત્રો આ માવઠું છે હજી ક્યાંક ને ક્યાંક આપણે વધારે તકલીફ કરાવશે એવી શક્યતા છે. એટલે સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો, અને જરૂર પડશે તો મારા ચેનલની અંદર તમને માહિતી આપતો રહીશ. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.